નમો હરિઘંટાણં નમો શ્રીધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 10મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. 10મી ગાથાનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. શેષ અંશો આજે લઈએ છીએ. મૂળ ગાથા તો આટલી જ છે કે કોને સદગુરુ કહેવા, સદગુરુના લક્ષણો શું હોય. કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. 5 લક્ષણ દર્શાવ્યા. આત્મજ્ઞાન, સમદર્શિતા એટલે ઈચ્છા રહિતપણું, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રુત. અને એ દરેકનો ગુરુદેવે વિસ્તાર કરી અને સાથે સાથે સદગુરુના લક્ષણ ઉપરાંત એ વાત પણ સમજાવી કે આત્મજ્ઞાન કોને કહેવાય અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય એ વાત પણ એમાં આવરી લીધી. સમદર્શિતા વિશે પણ ઘણો વિસ્તાર કર્યો. આજે પણ થોડીક વધારે વાત આપણે સમદર્શિતા વિશે લઈશું અને પરમશ્રુત વિશે પણ આજે વાત થોડીક વધારે લઈએ છીએ. તો આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 84 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અહીં જે છઠ્ઠા ગુણ સ્થાનક વર્તી મુનિ સર્વવીરતી કયા તેમનું બાહ્ય અભ્યંતર વીરતીપણું સ્વરૂપનું સાધન અંતર સ્વરૂપથી છે અને અનંત જ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે માર્ગે વર્તે છે. છઠ્ઠા ગુણસ્થાને ઉપદેશકપણું હોય એ વાત કરી. છઠ્ઠા ગુણસ્થાનકે છે તે નગ્ન દિગંબર મુનિ છે અને એમને બાહ્યમાં 28 મૂળ ગુણો સહિત દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં પ્રચુર સ્વસંવેદન સહિત ભાવલિંગની દશા છે. પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે ત્યારે 7મા ગુણસ્થાનની દશા હોય છે અને પછી ત્યાંથી બહાર આવે છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને કે હોય છે. તો એવા મુનિ સર્વવીરતી કયા, એ સર્વવીરતી છે. 5મા ગુણસ્થાનની દશામાં દેશવીરતી છે. અહીંયા તો નિર્ગ્રંથ મુનિ થયા છે એટલે કે હવે કોઈ પણ પ્રકારના પરિગ્રહ રહ્યા નથી.
એવા એ મુનિ છે તે સર્વવીર્તિ છે. તો કહે છે કે એ મુનિ સર્વવીર્તિ કયા? તો તેમનું બાહ્ય અને અભ્યંતર વીર્તિપણું, સ્વરૂપનું સાધન અંતર સ્વરૂપથી છે અને અનંત જ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે માર્ગે વર્તે છે. બાહ્ય અને અભ્યંતર વીર્તિપણું અને સ્વરૂપનું સાધન. પહેલી વાત તો એ કરી કે એવા એ મુનિને બાહ્ય અને અભ્યંતર વીર્તિપણું છે, નિર્ગ્રંથ મુનિ છે. અને બીજી વાત એ કરી કે એમને સ્વરૂપનું સાધન છે તે બાહ્યમાં નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તે કોઈ બાહ્ય સાધનથી નથી કરી. સ્વરૂપનું સાધન અંતર સ્વરૂપથી છે. પોતાના નિજ સ્વરૂપ છે એ જ એમનું સાધન છે. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે ને, દરેક આત્મા અનંત ગુણનો પિંડ છે અને એનામાં એવા ગુણ કહો કે શક્તિ કહો એવા પડ્યા છે, એવા અનંત ગુણ પડ્યા છે. એને કારણે પોતાના સ્વરૂપનું જેવું સામર્થ્ય છે એવું સામર્થ્ય, પૂર્ણ સામર્થ્ય એ પર્યાયમાં પ્રગટ કરી શકે છે, એવો એ સક્ષમ છે. આપણે ષટ કારકની વાત કરીએ છીએ ને, 6 કારકો: કર્તા, કર્મ, કરણ. કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. સંપ્રદાન એટલે જેને માટે કરવામાં આવે તે સંપ્રદાન છે. અપાદાન જેમાંથી કરવામાં આવે છે તે અપાદાન છે ને અધિકરણ એટલે આધાર. તો કર્તા, કર્મ, કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ, આવા 6 કારક આપણે જે કહીએ છીએ, તો આવા 6 કારક શક્તિ રૂપે આત્મામાં પડ્યા છે. આત્મામાં એવી 6 શક્તિઓ છે, આ કારક શક્તિઓ છે. એટલે કરણ જેને આપણે સાધન કહીએ એ પણ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે. એટલે બાહ્ય સાધનની એને કાંઈ જરૂર નથી. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, બીજી રીતે કહીએ તો પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રગટતા માટે એને બાહ્ય સાધનની જરૂર નથી. કેમ કે અંદરમાં જ એનું સાધન તો પડ્યું જ છે, એ શક્તિ રૂપે સાધન પડ્યું છે. કર્તા પણ એ જ છે અને જે પ્રાપ્ત કરનાર કર્મ છે એ પણ એ જ છે, સાધન પણ એ જ છે. પોતાને માટે કરે છે એટલે કે સંપ્રદાન પણ એ છે, અપાદાન પણ એ છે અને આધાર પણ પોતાનો છે. એમ 6 કારકો અંદર શક્તિ રૂપે પડ્યા છે. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને એ પ્રગટ કરે, એમાં એને બાહ્ય કોઈ સાધનની, બાહ્ય કોઈ આધારની જરૂર હોય જ નહીં. બીજો કોઈ એનામાં કાંઈ કરે એમ પણ હોય નહીં. અને એનું જે કાર્ય થાય એ પોતાના વિશે જ થાય. એટલે કે આત્માની જ એ શુદ્ધ દશા પ્રગટ થાય છે. એટલે કર્મ પણ ત્યાં જ છે. તો અહીંયા કહે છે કે એવું સ્વરૂપનું સાધન અંતર સ્વરૂપથી છે, કોઈ બાહ્ય સાધન નથી. 2 વાત કરી અને ત્રીજી વાત કરે છે કે અનંત જ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે માર્ગે વર્તે છે. અનંત જ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને. સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ કેવું છે? જીનેશ્વર ભગવાનનું અંતરંગ સ્વરૂપ કેવું છે? જીનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિયંત પરમેશ્વર એ 13મા ગુણસ્થાનની દશામાં છે. એમણે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે એમ કહીએ છીએ, પણ એ વાત તો નાસ્તિકથી થઈ. એમણે જે પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કરીએ તો એમને તો અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તો એવા સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને આ મુનિ વર્તે છે.
મુનિએ એવા સ્વરૂપને જાણ્યું છે અને એ પણ અનુભવ સહિત પોતાના સ્વરૂપને એ જાણે છે તો પોતાનામાં અનંત ગુણ છે અને એ અનંત ગુણનું એક રૂપ પરિણમન છે અને એ પરિણમનને એ અનુભવે છે એટલે એને ખ્યાલમાં આવે છે કે પોતે પણ સર્વજ્ઞ સ્વભાવી છે, પોતાનામાં પણ એવા અનંત ચતુષ્ટય પડ્યા છે. એનો અનુભવ એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે થઈ જાય છે. એટલે કહે છે કે એવા માર્ગે એવા મુનિ પ્રવર્તી રહ્યા છે. આ મુનિની વાત આપણે શા માટે કરી રહ્યા છીએ કે આ મુનિ છે તે સાચા ઉપદેશક છે, સાચા ગુરુ છે, સદગુરુ છે અને એમના વચન એ એમણે આત્મસાત કરેલ જ્ઞાનને કારણે છે. કોઈ ગોખી મારેલી વાત નથી, કોઈ કે કહેલું માટે બોલે છે એમ નથી, પણ પોતે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એ પરમ સત્યને આત્મસાત કર્યું છે અને અનુભવ સહિતની વાણી એમની આવે છે માટે એ અન્ય જીવોને ઉપકારી છે. આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાની પુરુષની. જ્ઞાની પુરુષ કેવા છે એની વાત ચાલે છે. અહીંયા કહે છે કે જે છઠ્ઠા ગુણ સ્થાનવર્તી મુનિ છે, જે જ્ઞાની છે, જે ઉપદેશક છે, જે સદગુરુ છે, એમને સર્વવીરતિ કયા છે અને એમનું બાહ્ય અભ્યંતર વીરતિ પણ છે અને એમને સ્વરૂપનું સાધન છે તે અંતર સ્વરૂપથી છે, પોતાના અંતરંગ સ્વરૂપથી છે અને અનંત જ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે એવા મોક્ષના માર્ગે પ્રવર્તી રહ્યા છે. બાહ્ય ક્રિયાથી મનની સ્થિરતા કરવાનું તેમને લક્ષ્ય હોતું નથી. બાહ્યમાં કોઈ ક્રિયા કરી અને પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એવું કાંઈ એમને હોતું નથી. પણ લોકો એ સમજતા નથી. જ્ઞાની મહાત્મા છે તે તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે અને એમને એમ બાહ્યમાં વ્રત થઈ જાય છે, એ બાહ્યમાં તપ થઈ જાય છે, એ સહજ છે. પણ લોકો તો બહારથી દેખે છે અને એમની અંતરંગ દશાને જાણતા નથી, એમની અંતરંગ જ્ઞાનની રમણતાને જાણતા નથી, સર્વજ્ઞ સ્વરૂપની શ્રદ્ધા ને પણ એ જાણતા નથી. સર્વજ્ઞના જ્ઞાનની જાતનો અતિન્દ્રિય આનંદ જ્ઞાનીને હોય છે, જ્ઞાની એવો અનુભવ કરે છે, પણ આ બધું લોકો જાણતા નથી. એટલે લોકો એમ માને છે કે આમણે આ ઉપવાસ કર્યા, એમ તપ કર્યું, એટલે બાહ્ય તપને એ લોકો જાણે છે, માને છે. પણ અહીંયા સમજાવે છે કે ખરેખર આત્માની ઓળખ વિના મનની સ્થિરતા વડે ધ્યાન કરે તો કાંઈ સ્થિરતા થતી નથી. અત્યારે એ ધ્યાનની ઘણી વાત ચાલી છે. જે આત્માના સ્વરૂપને જાણતા નથી અને ધ્યાનનો પ્રયોગ કરે છે એ વાસ્તવમાં કાંઈ ધ્યાન કરી શકતા જ નથી. આપણે જે ધ્યાનની વાત કરીએ છીએ તો આત્મ ધ્યાનની વાત કરીએ છીએ. જેને આત્માના સ્વરૂપનો ખૂબ અભ્યાસ કર્યો છે કે આવું જ સ્વરૂપ છે અને એના વિશે દ્રઢતા થઈ છે, એ હવે વધારે વિશેષ એકાગ્રતા સ્વરૂપને વિશે કરવા ઈચ્છે છે તો એવો નિર્વિકલ્પતાનો અભ્યાસ કરે છે અને એમાં એ ઊંડો ઉતરે છે, સ્વરૂપનું લક્ષ કરે છે, તો એને ધ્યાન ફળે છે એમ કહેવાય. તો એનું એ ધ્યાન થયું એમ કહેવાય. પણ જેને આત્માનું ભાન જ નથી, આત્માનું જ્ઞાન નથી અને આમનામ બેસી જાય એટલે કઈ ધ્યાન થઈ જાય છે એમ બનતું નથી. એ વાત અહીંયા કરી છે કે આત્માની ઓળખાણ વિના મનની સ્થિરતા વડે ધ્યાન કરે તેથી કઈ સ્થિરતા થતી નથી અને એથી આત્માને કોઈ લાભ પણ નથી, આત્માને ગુણ નથી, એટલે કે આત્માને એથી લાભ પણ નથી. એને માટે એક ઉદાહરણ આપી અને ગુરુદેવે સમજાવ્યું છે કે આ થાંભલો સ્થિર દેખાય છે
એને પણ કાંઈ વિકલ્પ નથી, એ પણ નિર્વિકલ્પ કહેવાય ને અપેક્ષાથી, ને એ પણ સ્થિર છે ને, એથી શું? એટલે કહેવાનો આશય એ છે કે આત્મજ્ઞાન વિના ગમે તેવી સ્થિરતા કરે, કદાચ નિર્વિકલ્પ થાય તો પણ કાંઈ એ પ્રાપ્ત કરી શકતો જ નથી. આત્મજ્ઞાન વિના નિર્વિકલ્પ દશા થવી અસંભવિત છે. એ છતાંય કોઈ એવું હઠ કરે તો એથી કાંઈ એને પ્રાપ્ત થતું નથી. કોઈ પોતાને સત્યવાદી માને, બ્રહ્મચારી માને, ચારિત્રવાન માને, પણ તેથી આત્માને શું? કોઈ કહે કે હું ઇન્દ્રાણીથી પણ ન ડગ્યો, પણ એથી શું? જેમ લાખ ઇન્દ્રાણી કૂદે છતાં આ લાકડાનો થાંભલો હોય એ કાંઈ હલતો નથી, ડગતો પણ નથી. એટલે શું? એથી શું થઈ ગયું? એથી કાંઈ થતું નથી. આત્માને ઓળખ, આત્માની જાત શું છે, આત્મા કેવો છે, આત્માનું સામર્થ્ય શું છે. કોઈ પોતાને ગમે તે રીતે માને કે પોતે ચારિત્રવાન છે, બ્રહ્મચારી છે, બધું માને, પણ આત્માને ઓળખતો નથી તો એથી એને કાંઈ ફાયદો નથી. એ હઠ યોગમાં રોકાયેલો અજ્ઞાની કદાચ શુભ ભાવને કારણે પુણ્યનો બંધ કરી શકે, પણ એથી એના આત્માને કોઈ ફાયદો નથી. પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે એ જાણ્યા વિના આ શુભભાવ છે તે માત્ર બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, એથી વિશેષ કાંઈ નથી. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે અને પોતાના સ્વરૂપનો એવો દ્રઢ નિર્ણય થયો નથી, અને જે કંઈ બાહ્યમાં ક્રિયા વગેરે કરે અથવા તો હઠયોગમાં રોકાયેલો રહે અને કાંઈ પણ કરે તો એ મનની કે શરીરની ક્રિયા દ્વારા એને કાંઈ ધર્મ થતો નથી. એ વાત અહીંયા સમજાવી છે. કેમ કે અત્યારે ઘણા લોકો આ રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને પછી એમ માને છે કે પોતે કંઈક આગળ વધી ગયા. તો અહીંયા તો એ દર્શાવવું છે કે એ કાંઈ સદગુરુના સ્થાને નથી, એમણે કાંઈ પ્રાપ્ત કર્યું છે એમ પણ નથી. કેમ કે સદગુરુથી આને જુદા પાડવા છે ને, એટલા માટે આ વાત લીધી છે. સદગુરુની વાત ચાલે છે ને, તો એ આત્મજ્ઞાની સંતજી કરતા એ કઈ રીતે જુદા હોય એ દર્શાવવા માટે આ બધું સમજાવ્યું છે અહીંયા. કે અંતર્વેદન વિના મનના યોગની ક્ષમતામાં મનથી ધારી રાખેલી ક્ષમતા, હઠ યોગમાં રોકાયેલા અજ્ઞાની જીવો ગમે તેવી ક્ષમતા માને, સંભાવ વૈરાગ્ય રાખે, બ્રહ્મચર્ય સત્ય નીતિ પાળે, છતાં તે જડ ભાવમાં જડ જેવા બેઠા છે. આત્મજ્ઞાન વિનાના છે ને એટલે. અને અનંતકાળ આવું કરે તો પુણ્ય બાંધે, પણ એથી આત્માને કાંઈ લાભ થાય નહીં. અને પુણ્ય પણ એ પાપાનું બંધી પુણ્ય બંધાય, એટલે ત્યાંથી એ દેવ થાય, અને દેવ થયા પછીથી ત્યાંથી નીકળી અને તિર્યંજ થાય, અને તિર્યંજ થાય ને પછી તિર્યંજમાંથી નિગોદમાં પણ જાય. એટલે એવા પુણ્યથી કોઈ ફાયદો નથી. અહીંયા તો પવિત્ર વિતરાગ દશાની વાત છે. પવિત્ર વિતરાગ દશા જે છે તે તો સાધકની હોય છે, અને એ સાધક સંયતિ ધર્મ સ્થિતિને મુખ્યપણે ઉપદેશકપણું કહ્યું છે. પવિત્ર વિતરાગ દશા સાધક સંયતિ ધર્મ સ્થિતિને મુખ્યપણે ઉપદેશકપણું કહ્યું છે. સંયતિનો અર્થ અહીંયા કર્યો છે. સંયતિ એટલે સંગ એટલે સમ્યક પ્રકારે, અને યતિ એટલે યત્ના એટલે યત્નાપૂર્વક, જયણા કહીએ છીએ તે. એમ સંયતિ એટલે પવિત્ર જ્ઞાનની જયણા એટલે સાવધાનીમાં વર્તે તે સંયતિ છે. પવિત્ર જ્ઞાનની સાવધાનીમાં વર્તે તે સંયતિ છે. સંયતિ શુદ્ધ આત્મ સ્વરૂપની સ્થિરતામાં સહજ દશામાં વર્તે છે. આવી સંયતિ શુદ્ધ આત્મ સ્વરૂપની સ્થિરતામાં હોય છે, સહજ દશામાં હોય છે. એવી સંયતિ કાંઈ હઠ કરીને હોઈ શકે એમ નહીં, અથવા તો બહારની વૃત્તિ શુભાવ વગેરે છે તો એમાં એમ
એ સંયતિ છે એમ નથી. એટલે કે છે કે બહારની વૃત્તિ શુભ યોગની થઈ આવે અને એમાં આહાર ઉપદેશ આદિની વૃત્તિ થાય છે, એવી વૃત્તિ થાય છે, તો એમ બનતું નથી કે એની એ સંયતિ છે એમાં બાધા આવી જાય, અને એમ પણ નથી કે એવી બહારની વૃત્તિ જે છે એને માત્ર રોકી દે હઠપૂર્વક તો એને સંયતિ થઈ જાય, એમ પણ બનતું નથી. એટલે એ સાથે એને કાંઈ સંબંધ નથી. સંયતિ તો પોતાના સ્વરૂપની સ્થિરતામાં છે, સહજ દશામાં વર્તે છે, અને એવી સહજ દશા મુનિઓની હોય છે. અને એવા મુનિઓ છે તે આત્મજ્ઞાની સંત છે તે છઠ્ઠા ગુણસ્થાનકની દશામાં છે, ત્યારે એમને આપણે સદગુરુ કહીએ છીએ. અને એ જ સમ્યક્ત્વ પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય છે. કેમ કે એમની વાણી એવી હોય છે જે દ્રવ્યશ્રુત ને પ્રકાશનારી છે, અને એવા દ્રવ્યશ્રુતને આપણે સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરી અને આત્મસાત કરીએ છીએ તો પછી એવું ભાવશ્રુત પ્રગટ કરી શકીએ છીએ. તો એવા મુનિ આત્મ સ્વરૂપની ઉત્કૃષ્ટ સાધક દશાએ વર્તે છે, માટે તેમને આત્મજ્ઞાન અને સમદર્શિતા વર્તે છે. તેથી તે ઉપદેશક હોય છે, એમને જ ઉપદેશકપણું હોઈ શકે. અહીંયા 85મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે છઠ્ઠે ગુણ સ્થાનકેથી કોઈ પડી જાય તો તે પણ ઉપદેશકને લાયક નથી. જો કે પડી જવું એટલે મિથ્યાત્વ સુધી પહોંચી જવું એ તો કરોડોમાં કોઈકને જ બને છે, એટલું એવું હોતું નથી. પણ અહીંયા એ વાત લીધી છે કે છઠ્ઠા ગુણ સ્થાનકેથી કોઈ પડી જાય તો તે પણ ઉપદેશકને લાયક નથી, એમ પણ કહ્યું. એમ કહેવાનું કારણ એ છે કે ઊંધી દ્રષ્ટિ થઈ તત્વનું ભાન રહે નહીં. પડવાનું થાય તો પછી માન્યતા શ્રદ્ધા વિપરીત થઈ જાય તો પછી તત્વનું ભાન રહે નહીં. એટલે એવું પડવું થયું હોય તો પછી એ ઉપદેશક પણ રહેતું નથી. સાધક મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે વર્તે છે. હજી છઠ્ઠે ગુણસ્થાનકે છે ત્યારે પૂર્ણપણે સમદર્શિતા નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા છે. કસાયની 3 ચોકડીનો અભાવ કર્યો છે, માત્ર સંજોલન કસાયના ક્રોધ માન માયા લોભ રહ્યા છે, એવી એમની ઉત્કૃષ્ટ દશા છે. અંતરંગ દશા પણ અદભુત છે. આત્માના પ્રત્યુસ્વ સંવેદન સહિત એ 2 ઘડી કરતા ઓછા સમયમાં પોતાના સ્વરૂપને સ્પર્શી લે છે અને ત્યાં લીનતાનો પુરુષાર્થ કરે છે, સ્થિરતાનો પુરુષાર્થ આદરે છે. એવા જ્ઞાનીની અહીંયા તો વાત કરી રહ્યા છીએ. તો સર્વોત્કૃષ્ટ વિતરાગ દશાની જો વાત કરીએ તો આ જે સાતમા ગુણસ્થાનની દશા છે એના કરતા એ તો ઘણી 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 ઉત્કૃષ્ટ છે. એટલે મુનિ આવા છે, સાતમા ગુણસ્થાનની દશામાં છે, છતાં પણ અહીંયા એમ કે છે કે પૂર્ણપણે સમદર્શિતા નથી. એટલે કે સર્વોત્કૃષ્ટ વિતરાગ દશા કેવળ જ્ઞાન સહિત એટલે કૈવલ્ય સંપન્ન સર્વજ્ઞ ભગવાનપણું તો 13મે ગુણસ્થાનકે હોય છે. એ તો અર્યંત દશામાં હોય છે. અને એવા અર્યંત પરમેશ્વર તો ખરેખર એ પરમ ગુરુ છે. એ પરમ ગુરુ છે. તે સહયોગી કેવડી 13મું ગુણસ્થાન એટલે સહયોગી કેવડી એ જીનેશ્વર છે, એ અર્યંત પ્રભુ છે, અને તેમને વાણીનો યોગ વર્તે છે. જો અર્યંત ભગવાનને વાણીનો યોગ વર્તે છે એટલે કઈ ઈચ્છાપૂર્વક વાણી છે એમ નહીં. એમના હોઠ ફફડતા નથી અને એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વખત છૂટે છે. એમની ઈચ્છા નથી. એવી વાણીની કઈ ઈચ્છા હોતી નથી, કેમ કે પોતે તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. એટલે કઈ ઈચ્છા કરીને એ ઓમકાર ધ્વનિ એ બોલે છે એમ નથી. પણ એ શરીરમાંથી પોતે કેવળી થયા છે. અર્યંત પરમેશ્વર તીર્થંકર ભગવાન પૂર્વે એવું કર્મ બાંધ્યું છે એટલે તીર્થંકર થયા છે. તો એ તીર્થંકર થયા છે એટલે એમના થકી એમના નિમિત્તે કેટલાય જીવોને સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેમ કે એમણે એવી ભાવના ભાવી હતી
તો હવે એ પોતે પોતાના સ્વરૂપને વિશે જયારે સ્થિર છે તો પછી એ કાર્ય કઈ રીતે થાય? તો એ કાર્ય એ રીતે થાય છે કે એમની ઈચ્છા છે નહીં, એટલે કે એ કઈ ઈચ્છા કરતા નથી, છતાંય સ્વયં પોતાના શરીરમાંથી, એટલે એમના શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ છૂટે છે. અને એ ઓમકાર ધ્વનિ ત્યારે જ છૂટે છે કે જ્યારે એમને કેવળ જ્ઞાન થયું છે ત્યારે. કેવળ જ્ઞાન થયા પછીથી એવી ઓમકાર ધ્વનિ છૂટે છે અને એ દ્વારા જીવો પોતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને એ જીવોને સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું નિમિત્ત થાય છે. તો એવા પરમેશ્વર જે છે એમનું જે ગુણસ્થાન છે તે 13મું ગુણસ્થાન છે, જ્યારે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. હજી 4 અઘાતી કર્મો બાકી રહ્યા છે, એટલે જ્યાં સુધી પ્રભુનું આયુષ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે એમનો આત્મા રહેશે અને જેટલો સમય એ શરીર સાથે રહેશે એટલો સમય આવી ઓમકાર ધ્વનિ છૂટશે અને જગતનું કલ્યાણ થશે. એટલે આ ઓમકાર ધ્વનિને એમ કહ્યું કે જીનેશ્વર ભગવાનને એવો વાણીનો યોગ વર્તે છે. આ રીતે વાણીનો યોગ વર્તે છે. વળી તેમને પરમ સદગુરુદેવ કયા છે, એટલે આત્માની ઉત્કૃષ્ટ શક્તિનો પૂર્ણપણે વિકાસ થયો છે એવા એ જીવન મુક્ત છે. એટલે તેમના નિમિત્તથી જગતના અનેક લાયક જીવો આત્મધર્મને પામે છે. પોતે ભેદ જ્ઞાનથી પામે, પોતે એટલે કોઈ પણ જીવ ભેદ જ્ઞાનથી પામે તો ત્યારે સામે બીજાને નિમિત્ત કહેવામાં આવે. એટલે જેને એવું સમ્યક દર્શન થાય છે તો એમાં એમ કહેવાય કે જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિ છે એ એમાં નિમિત્ત છે. એટલે વ્યવહારથી એમ કહેવાય કે જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા સમ્યક્ત્વ પ્રાપ્તિ થઈ, અથવા તો જીનેશ્વર ભગવાનની વાણી દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એમની નિદ્રામાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પણ એ પ્રાપ્તિ જે જીવને થાય છે એ જીવનો પોતાનો પુરુષાર્થ છે અને એ પોતે ભેદ જ્ઞાન કરીને પોતે સ્વ અને એનાથી જુદું બીજું બધું પર અને પોતાનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સમાન છે અને એનું એ લક્ષ્ય કરતા સ્વ સન્મુખ થતા સ્વરૂપને અનુભવે છે અને પછી એમાં એ વધારે વિશેષતાથી પુરુષાર્થ કરે છે. એની દશા અંગીકાર કરી અને વધારે પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. પણ જે કરે છે એ બધું પોતે કરે છે અને એમાં નિમિત્ત તરીકે જીનેશ્વર ભગવાનની વાણી હોય છે. એટલે જીનેશ્વર ભગવાન સાક્ષાત બિરાજતા હોય એવું સમોકરણ હોય ત્યાં એ પોતે વાણી સાંભળતા હોય એ નિમિત્ત હોય, અથવા તો શાસ્ત્ર કે ગુરુ એ સમ્યક્ત્વમાં નિમિત્ત હોય છે. અહીંયા કે છે કે વાણી ધર્મે પરમ ગુરુ કયા છે. કોને? જીનેશ્વર ભગવાનને. એમને આવી ઓમકાર ધ્વનિ વાણી હોય છે એટલે એ પરમ ગુરુ છે, કારણ કે ધર્મના ઉપદેશક છે. વળી તેઓને વિશે સંપૂર્ણ સમદર્શિતા અર્થાંત ઈચ્છા રહિતપણું પણ વર્તે છે. અત્યારે આપણે જીનેશ્વર ભગવાનની વાત કરી રહ્યા છીએ, એ પરમ ગુરુની વાત કરી રહ્યા છીએ. સદગુરુની વાત આપણે કરી, 6ઠ્ઠા ગુણસ્થાનકે મુનિ છે તે સદગુરુ છે એ વાત તો કરી, પણ અહીંયા સમદર્શિતાની વાત આવી એટલે એમ કહ્યું કે એવી સમદર્શિતા, પૂર્ણપણે સમદર્શિતા કોને હોય તો કે છે કે જીનેશ્વર ભગવાનને હોય છે. પૂર્ણપણે સમદર્શિતા 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિને હોતી નથી, પણ જીનેશ્વર ભગવાન જે 13મા ગુણસ્થાનકે છે એમને પૂર્ણપણે સમદર્શિતા છે. સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું, પૂર્ણપણે ઈચ્છા રહિતપણું જીનેશ્વર ભગવાનને 13મા ગુણસ્થાને હોય છે અને તે તેમની વિતરાગ ચારિત્ર દશા છે. અને તે અપાયાગમ અતિશય સૂચવ્યો છે. અપાયાગમ અતિશય સૂચવ્યો છે એટલે શું? અપાયાગમ એટલે કે જે સંસારના દુઃખોનો નાશ, એ અપાયાગમ એવો અતિશય એ રીતે આ સૂચવવામાં આવ્યો છે. કેમ કે હવે ઈચ્છા રહિતપણું થયું ને, પૂર્ણપણે ઈચ્છા રહિતપણું થયું એટલે હવે સંસાર દશાના દુઃખો સંપૂર્ણપણે ચાલ્યા ગયા. હવે સંસાર હવે એમને છે જ નહીં. એ રીતે અતિશય સૂચવ્યું છે. એટલે કે અનર્થરૂપ રાગ દ્વેષનો નાશ કર્યો છે. એમને હવે રાગ દ્વેષ થતા જ નથી. વળી સંપૂર્ણપણે ઈચ્છા રહિત હોવાથી વિચરવા આદિની ક્રિયા,
એટલે એમનો જે વિહાર થાય છે એ, અથવા તો વચનકાય યોગની ક્રિયા જે કંઈ થાય છે એ પૂર્વ પ્રારબ્ધવત થાય છે. એટલે કે પૂર્વે જે કર્મ બંધાયા હતા એનો ઉદય છે એ પ્રમાણે એ ક્રિયા થાય છે. એમાં પણ એ કાંઈ ઈચ્છા કરતા નથી કે અહીંથી હવે વિહાર કરી અને અહીંયા જઈએ, એવી કાંઈ ઈચ્છા પ્રભુને હોતી નથી કે હવે આવી રીતે ઉપદેશ આપીએ, એવો વચનનો યોગ એ પણ કાંઈ ઈચ્છાપૂર્વક હોતો નથી. એટલે એ તો પૂર્વ પ્રારબ્ધને વેદી લેવા પૂરતું જ છે. દેહ છે, આયુષ્ય છે, ત્યાં સુધી દેહ સાથે રહેવાનું પણ એ જ રીતે હોય છે. એમ એ પૂર્ણપણે વિચરે ઉદય પ્રયોગ જીનેશ્વર ભગવાનને માટે છે. પણ મુનિને પણ આવું જ હોય છે. વિચરે ઉદય પ્રયોગ એટલે કે મુનિને પણ આવું કઈ રીતે હોય છે કે પોતે કર્મના ઉદયોની સાથે જોડાતા નથી, પણ એને પોતાથી જુદા જાણે છે. હજી પોતાને એવો પુરુષાર્થ ઉખડ્યો નથી, એટલે પુરુષાર્થની નબળાઈ છે. એટલે મુનિને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, અને બહાર છે તો કર્મના ઉદય છે, અને કર્મના ઉદયને કારણે એમને એવા શુભભાવ પણ આવે છે, પણ છતાં એ શુભભાવના સ્વામી થતા નથી. અને એ કર્મના ઉદય છે તો એને એ નાતા દસતા ભાવે લે છે. એટલે એ રીતે એમને પણ એ વાત લાગુ પડે છે કે વિચરે ઉદય પ્રયોગ. જ્યારે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને 13મા ગુણસ્થાનની દશામાં તો પૂર્ણપણે વિચરે ઉદય પ્રયોગ એ વાત લાગુ પડે છે. સંપૂર્ણ નિજ અનુભવ રૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ છે, તદ્દન ભિન્ન છે, અને એકાંત આત્મહિતની બોધક છે. કેવી છે વાણી એનો તો ઘણો વિસ્તાર આવે છે, શાસ્ત્રમાં ઘણી વાત આવે છે, નિયમસારમાં પણ એના વિશે ઘણી વાત આવી છે. પણ ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય કે એકાંત આત્મહિતની બોધક છે. માત્ર આત્મહિતની બોધક છે. માત્ર આત્મહિતની બોધક છે. એ કાંઈ ભવના ભ્રમણની બોધક નથી. એટલે ભવના ભ્રમણ કરવાના ઉપદેશવાળી એ વાણી નથી. એ વાણી દ્વારા એમ નથી આવતું કે સારી ગતિ મળે, એવી વાત એમાં ના આવે. અત્યારે વર્તમાનમાં ઉપદેશકો આવી વાત કરે છે કે આમ કરો તેમ કરો એટલે તમને સારી ગતિ મળે. અહીંયા એવી વાત હોતી નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં તો પૂર્ણપણે સંસાર રહિત થવાનો બોધ હોય છે. એટલે આત્મહિતની એ વાણી, આત્મહિતના બોધની વાણી છે. હવે એક લક્ષણ અહીંયા કૃપાળુદેવે પરમશ્રુત કહ્યું. શ્રી ગુરુનું એક લક્ષણ પરમશ્રુત કહ્યું. તો એના વિશે અહીંયા થોડો વિસ્તાર કર્યો છે ગુરુદેવે. એ છે કે કેવળ જ્ઞાનીને શ્રુત જ્ઞાન નથી. શંકર ભગવાનને શ્રુત જ્ઞાન નથી, એમને કેવળ જ્ઞાન છે. એટલે કેવળ જ્ઞાનીને શ્રુત જ્ઞાન નથી. છતાં અહીં ઉપચારથી પરમશ્રુતપણું કહ્યું છે. તેઓની વાણીને પરમશ્રુત એટલા માટે કહી કે સાંભળનાર લાયક જીવને ભાવશ્રુત જ્ઞાન દશા થવાનું નિમિત્ત થાય છે, એટલે પરમશ્રુત કહ્યું છે. જો પહેલા તો પરમશ્રુતનો અર્થ શું? પરમશ્રુત એટલે કે જે શ્રુત, જે દ્રવ્યશ્રુત છે તે આત્મસાત કરતા, એને સમજી વિચારી અને એના ઉપર મનોમંથન ચિંતન કરી અને એ પ્રમાણે પોતે પ્રયોગ કરતા, એટલે કે એને સમજીને આત્માની સન્મુખ થતા એવું જ ભાવશ્રુત જો પ્રગટ થાય તો એને શ્રુત કહેવાય, એને પરમશ્રુત કહેવાય. તો આવું પરમશ્રુત ખરેખર જોવા જઈએ તો સદગુરુને હોય છે. સદગુરુના વચનો જે છે અને શાસ્ત્રના જે વચનો છે એ પરમશ્રુત છે. જ્યારે કેવળી ભગવાન જે છે, તીર્થંકર ભગવાન છે, એમને આ પરમશ્રુત આ રીતે અપેક્ષાથી કહ્યું છે, કેમ કે એમની વાણી દ્વારા પણ જીવને ભાવશ્રુત પ્રગટ થાય છે, એટલે એ અપેક્ષાથી કહ્યું છે. વાસ્તવમાં તો હવે એમને કેવળી ભગવાનને તો શ્રુત જ્ઞાન નથી, એમને તો કેવળ જ્ઞાન છે. એમને તો કેવળ જ્ઞાન છે. અને એમની જે વાણી છે, એમની વાણી છે તો એ તો એકાક્ષરી છે.
એ એકાક્ષરી એટલે ઓમ રૂપે છે. એ કઈ આવી શબ્દની રચના નથી. જે શાસ્ત્રમાં જે રચના છે તે શબ્દ દ્વારા રચના છે, અને એ શબ્દો જે છે એ વાચક શબ્દો છે, અને એ વાચક શબ્દોનું વાચ્ય છે, એટલે શબ્દોને પરમ બ્રહ્મ પણ કહેવામાં આવે છે, અને એ પ્રમાણે આગમ છે. જ્યારે ભગવાનની વાણી જે છે તો ઓમકાર રૂપે છે, પણ આ ઓમકાર રૂપે એકાક્ષરી જે ઓમ ધ્વનિ રૂપ જે વાણી છે એમાંથી જ આવી રચના થાય છે. આવી આગમોની રચના એમાંથી જ ગણધર ભગવાન કરે છે. એટલે પરમશ્રુત સામાન્ય રીતે એને કહેવાય છે કે જે આગમ છે એ પરમશ્રુત છે, પણ ભગવાનની વાણી તો એથી વિશેષ છે, છતાં પણ અપેક્ષાથી એને પરમશ્રુત એ રીતે કહી કે એને સાંભળતા પણ જીવો એવું જ ભાવશ્રુત પ્રગટ કરે છે. એટલે કે ભાવશ્રુત જીવોને ભાવશ્રુત પ્રગટ કરવામાં એ વાણી પણ નિમિત્ત થાય છે. ભગવાનની વાણી કેવી છે? અહીંયા થોડીક વાત કરી છે કે ભગવાનની વાણી કેવી છે, તો કે કોઈ પણ નય અપેક્ષા ન દુભાય એવી અવિરોધ ન્યાય ગર્ભિત તે વાણી છે. જો પ્રભુની વાણીમાં તો ન્યાય હોય, આપણને એમ થાય કે આ પ્રભુની વાણીમાં ન્યાયની ક્યાંથી વાત લાવ્યા? હમણાં તો એમ કહું કે એમાં શબ્દો નથી, ઓમકાર ધ્વનિ છે, તો પછી પણ કહેવાનો આશય એ છે કે પ્રભુની એ વાણી ઓમકાર ધ્વનિ છે, એમાં જ્ઞાન પ્રકાશી રહ્યું છે, અને એમાં જે જ્ઞાન પ્રકાશી રહ્યું છે તો એ જ્ઞાન જીવની યોગ્યતા પ્રમાણે એને થાય છે. ગણધર ભગવાનની એવી યોગ્યતા છે એટલે એ એમાંથી 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરે છે, આગમોની રચના કરે છે. એટલે જે રીતે જેની યોગ્યતા છે એ પ્રમાણે એ એને પોતે પ્રાપ્ત કરી લે છે. પણ એ પ્રાપ્ત કરે છે એવું 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાનની રચના થાય એટલું બધું જ્ઞાન એ ઓમકાર ધ્વનિમાં આવે અને ગણધર ભગવાન એને પ્રાપ્ત કરે, છતાંય એમાં ક્યાંય વિરોધાભાસ ના આવે. એમાં ક્યાંય વિરોધાભાસ ના આવે, કોઈ રીતે વિરોધાભાસ આવે નહીં. કથનમાં ક્યાંય વિરોધાભાસ ના આવે. એટલે ગણધર ભગવાનને એ ઓમકાર ધ્વનિ સાંભળી અને અંદરમાં કોઈ આશંકાઓ ઉત્પન્ન થાય કે આ આમ હશે વસ્તુનું સ્વરૂપ, કે આ આમ હશે, આવી રીતે હશે કે તેવી રીતે હશે, એવી આશંકા થાય જ નહીં. કોઈ વિરોધાભાસ અંદર હોય જ નહીં, કોઈ નય દુભાય નહીં. કોઈ પણ નયથી જોવામાં આવે તો દરેક નયથી એ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ એમાં આવે. એટલે અવિરોધ રૂપ હોય, ન્યાય સંગત હોય, અને એવી વાણીને જીન આગમ અથવા તો શાસ્ત્ર કહે છે, જે ઓમકાર ધ્વનિમાંથી ઉદ્ભવ પામે છે. આ બધું સમજવાની શું જરૂર? આપણને એક પ્રશ્ન થાય કે આ વાત અહીંયા તો સદગુરુની કરતા હતા ને, પણ અહીંયા સદગુરુની વાતમાં સદગુરુના જે લક્ષણ કયા આત્મજ્ઞાની હોય છે ને અપૂર્વ વાણીની વાત કરી, તો અપૂર્વ વાણી એમને કઈ રીતે પ્રાપ્ત થઈ હશે એ સમજવું જરૂરી થાય ને, કે એમને એ વાણી અપૂર્વ વાણી છે એમ કહીએ તો એ અપૂર્વ વાણી એમને કેવી રીતે હોય. એટલા માટે આ સમજીએ છીએ આપણે કે જીનેશ્વર ભગવાનની વાણી આવી હોય તો પછી એમને એવી અપૂર્વ વાણી હોઈ શકે. જો આ જે કંઈ સમજાવવામાં આવ્યું છે એની પાછળનું કારણ છે, પ્રયોજન છે, કે તમે જ્યારે સદગુરુના લક્ષણો સમજવા બેઠા છો તો 5 મિનિટમાં સદગુરુના આટલા લક્ષણો ગોખી મારો, તેથી તમને શું લાભ? એનો વિસ્તાર કરીને સમજો છો ત્યારે તમને એનું મહાત્મા આવે છે, સદગુરુનું પણ મહાત્મા આવે છે, અને એ ગુણો દ્વારા તમને પોતાને ખ્યાલ આવે છે કે ઓહો, આત્મામાં આવી શક્તિ પડી છે, આવું સામર્થ્ય પડ્યું છે કે જેને આવી રીતે પ્રગટ કરી શકાય છે. જ્ઞાની પુરુષોએ આ પ્રગટ કર્યું છે, એમ એનો મહિમા આવે છે, અને એનો એમ મહિમા આવતા પોતે એ વાતને પોતાની ઉપર ઉતારે છે. એટલે એમ કરતા એ ધર્મ માર્ગમાં વળે છે. આ બધી વાત જે છે તે જે સ્વાધ્યાય કરે છે એને માટે આ રીતે બહુ મહત્વની છે, પ્રયોજનભૂત વાત કરી છે. ગુરુદેવે અમસ્તી આ બધી વાત કરી છે એમ નથી. એટલો બધો વિસ્તાર કર્યો છે આ 10મી ગાથાનો, તો એમાં મૂળ જે 5 શબ્દ જે પડ્યા છે એ દ્વારા સમજાવવું શું છે કે આત્માનું કેવું સામર્થ્ય હોય છે, અને આવા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મહાપુરુષોને એવું સામર્થ્ય પ્રગટ થયું છે, તો ભાઈ તને પણ એવું સામર્થ્ય પ્રગટ થઈ શકે.
તું પણ એવો સદગુરુ થઈ શકે, તું પણ પછી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો છો. આ વાત સમજાવવી છે. એટલે સમગ્રપણે આત્માના સ્વરૂપનો વિચાર કરવા બેઠા છીએ કે કેવું આત્માનું સ્વરૂપ હોય, આત્માનું કેવું સામર્થ્ય હોય, તો આ બધી વાતને પણ આપણે સમજીશું તો જ સ્વરૂપનું મહાત્મા આવશે અને તો જ પછી સાચો પુરુષાર્થ પડશે. એટલે આ બધો વિસ્તાર કઈ આપણે અમસ્તો કરી રહ્યા છીએ એમ નથી, એની પાછળનું આ પ્રયોજન છે. તીર્થંકર ભગવાનની વાત હજી થોડીક અહીંયા કરી છે, સમદર્શિતાની વાત અને તીર્થંકર ભગવાનની એમની વાણીની આ બધી વાતો જે કરી છે એ દ્વારા આપણને ઘણી વસ્તુની સ્પષ્ટતાઓ થઈ જાય છે. જો અહીંયા 86મા પાના ઉપર પ્રભુને આવી વાણી કેમ નીકળે છે એ વાત પણ કરી છે અને એમાં વાણી વિશે થોડી વાત કરી છે, આપણે લઈએ છીએ. અહીંયા કહે છે ત્રીજી લીટીમાં કે પૂર્વે ભાવના ભાવી હતી કે સર્વ જીવોને ધર્મ પમાડું. કોણે આવી ભાવના ભાવી હતી? જે તીર્થંકર ભગવાન છે એમની વાત છે. એમને પૂર્વ ભાવની અંદર એવી ભાવના ભાવી હતી કે બધા જીવો પૂર્ણ સુખની પ્રાપ્તિ કરે, બધા જીવોને હું ધર્મ પમાડું, એવી ભાવના એમણે પૂર્વે ભાવી હતી. એટલે તો એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. હું વૃદ્ધિને પામું એટલે મારો આત્મા શીઘ્ર પૂર્ણતા શુદ્ધ દશાને પામો, એવી ભાવના પણ ભાવી હતી. અને એમાં બેહદપણું એટલે કોઈ હદ નહીં, કોઈ સીમા નહીં, અમર્યાદિતપણું ઈચ્છ્યું હતું. કેવી રીતે અમર્યાદિતપણું ઈચ્છ્યું હતું? કેમ કે એ વખતે એ પોતે સમ્યક દ્રષ્ટિ હતા અને પોતાના સ્વભાવનો અનુભવ થયો હતો, પોતે કેવા છે એ અનુભવ્યું હતું. અને એમાં એમને એ વાતનો ખ્યાલ આવ્યો હતો કે પોતાનો સ્વભાવ તો બેહદ છે. બેહદ છે એટલે કે અનંત ગુણ છે ને અનંત ગુણોનું એવું પરિણમન છે અને એ પરિણમન અનંત કાળ સુધી એવું જ થયા કરે છે. એટલે એને કોઈ હદ નથી, કોઈ સીમા નથી. આ વાત એમણે પોતે અનુભવ સહિત જાણી હતી. એટલે એ વખતે જ ઈચ્છ્યું હતું કે આવું સીમા રહિત બેહદ પોતાનું જે સામર્થ્ય છે એ પોતે પ્રગટ કરે એવું પણ ઈચ્છ્યું હતું. એટલે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પોતે પ્રાપ્તિ કરે એવું પણ એમણે ઈચ્છ્યું હતું. તો હવે જ્યારે એ પ્રાપ્ત થયું છે તો પછી એ પ્રાપ્ત જ્યારે થયું, પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, તો જે ભાવના ભાવી હતી પૂર્વે, એ ભાવનાને કારણે એવા કર્મ બંધાયા હતા એ કર્મના ઉદયો અત્યારે આવે છે. પોતે ઈચ્છ્યું હતું કે બધા જીવો એવા ધર્મને પામે, હું બધાને ધર્મ પમાડું એવું ઈચ્છ્યું હતું. એવી કરુણા ઘણી કરી હતી. એવી કરુણા કરી હતી તો હવે એની પૂર્તિ ક્યારે થાય કે જ્યારે પોતે પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે, પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તો હવે એની એવી જે ભાવના એમની જે હતી એ હવે એ પૂર્ણ થાય છે. અને એ પૂર્ણ થવામાં એમની ઓમકાર ધ્વનિ એ નિમિત્ત કારણ છે. એટલે એમને એવી ઓમકાર ધ્વનિ નીકળે છે. એટલે અદ્ભુત વાણી યોગ હોય છે અને તેમનો પરમશ્રુત યોગ અનેક લાયક જીવોને પરમ હિતકારી છે. અને એવું પરમશ્રુત જેમના વિશે વર્તે છે તે પૂજવા યોગ્ય છે. આવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, અરિયત પરમેશ્વર પૂજવા યોગ્ય છે. એટલે એ એમની દ્રષ્ટિએ જોઈએ તો એમને માટે પૂજા અતિશય થયો અને આપણા માટે જોઈએ તો આપણો એવો શુભ ભાવ થયો, એવો પ્રભુ પ્રત્યેનો અહોભાવ થયો. કેમ કે આપણને એવું શ્રુત એમના થકી પ્રાપ્ત થાય છે. અને આ શ્રી જીન અરિહંત તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખનારા પ્રત્યક્ષ વિદ્વાન સર્વવીરથી સદગુરુ છે. હવે આવા અરિહંત પરમેશ્વરને આ રીતે જે જાણે છે એ સદગુરુ છે. એમને આ રીતે જાણે છે એટલે કે એમના આ સ્વરૂપને એ રીતે જાણે છે અને એવા સ્મૃતને જેમણે ધાર્યું છે એ સર્વવીરથી સદગુરુ છે. અને એ છઠ્ઠા ગુણસ્થાને, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશામાં છે, તો છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે એમને ઉપદેશકપણું હોય છે. અને આ વાત 10મી ગાથાની અંદર અહીંયા કરવામાં આવી. સમદર્શિતા એ ચારિત્ર ગુણની વાત છે એમાં. કેમ કે એ સમદર્શિતા જે છે એમાં ઈચ્છા રહિતપણું થયું છે એટલે સુખનો અનુભવ પણ થાય છે. કેમ કે ઈચ્છા જે છે એ જ દુઃખનું કારણ છે.
એમ એમાં ચારિત્ર ગુણ સમાયો છે. ચારિત્ર ગુણની પર્યાય છે અને એ વિતરાગતા રૂપ છે. એટલે અહીંયા કહે છે કે સમદર્શિતા એ ચારિત્ર ગુણ, એ વિતરાગતાનું વર્ણન કર્યું છે. સમદર્શીપણું વિશે થોડીક વાત બીજી પણ કરી છે કે ઘણાને એવી માન્યતા, ઊંધી માન્યતા હોય છે સમદર્શિતાને, સંભાવને વિશે. તો બધાને એક સરખા માનવા, તો એવી સમદર્શિતા હોતી નથી. આપણે અગાઉ પણ વાત કરી છે, ફરીથી ગુરુદેવે અહીંયા લીધી છે વાતને. કહે છે કે સમદર્શીપણું એવું ન હોય કે સત્ય અસત્ય, સાર અસાર, હિત અહિત સરખા છે એમ જાણે, એવું સમદર્શીપણું ન હોય. માંસ અને રોટલાની અવસ્થાને જેમ છે તેમ વિવેકથી જાણે, જે જેમ છે તેમ વિવેકથી જાણે છે. સ્ત્રી પુરુષ માતા બહેન જેમ છે તેમ તે દશારૂપે જાણે, એટલે દશાને, પર્યાયને પણ જેમ છે તેમ જાણે, પણ અન્યથા ન માને. ખોટી માન્યતા વાળાને ખોટા માને, ખોટા જાણે, એવો એમને બળવાન વિવેક પણ હોય. સમદર્શી ધર્માત્મા હોય છે તો એમને એવો વિવેક હોય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે બધા આત્મા દ્રવ્ય સ્વભાવે શુદ્ધ છે એમ માને, એ વાત બરાબર છે. એવી જ એમની શ્રદ્ધા હોય, પણ સાથે સાથે અવસ્થાએ એ બધાને સરખા નથી માનતા. કેમ કે બધાની અવસ્થા હજી એવી થઈ નથી. બધાની દશા ક્યાં એવી હોય છે? બધાની દશા તો જુદી જુદી છે ને. સર્વ જીવ છે સિદ્ધ સમ એમ જે કહ્યું, તો એવી માન્યતા આવા જ્ઞાની પુરુષને હોય છે અને એમને એવું સર્વદર્શીપણું, સમદર્શીપણું હોય છે. એવું સમદર્શીપણું એમને હોય છે. પણ એ દ્રવ્ય અપેક્ષાએ, પણ પર્યાય અપેક્ષાએ શું? તો પર્યાય અપેક્ષા તો જીવ જેમ છે તેમ જ એને જાણે. જીવની જેવી અવસ્થા છે, જેટલી એની શુદ્ધિ છે કે જેટલી એની અશુદ્ધિ છે, એને એ રીતે જ એ માને છે. એમાં કંઈ ફેર પડતો નથી. કોઈ જીવ રાગી, દ્વેષી અને મૂર્ખ હોય તો તેને કંઈ જ્ઞાની સિદ્ધ ભગવાન જેવો ન જાણે. કેમ કે પર્યાય, વર્તમાન પર્યાયને પણ એ જેમ છે તેમ જાણે છે. ક્રોધ, માન વગેરે કસાય જેમ હોય તેમ તેના અવગુણની અવસ્થાને પણ જાણે, બરાબર જાણે છે. પણ એની અવસ્થાને એ જાણે છે એટલે એ અવસ્થારૂપ છે, એ ક્ષણિક છે, એટલે એ જીવ પ્રત્યે એમને તિરસ્કાર ન થાય. એને જીવ તરીકે, દ્રવ્ય તરીકે જાણે, એટલે કે એ દ્રવ્ય તરીકે તો શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે, અને મલિનતા છે તો એવી મલિનતા તરફ જ્ઞાનીને તિરસ્કાર ન હોય, એના પ્રત્યે તિરસ્કાર ન હોય. પણ છતાંય એની એવી દશા છે, એવી એને મલિનતા વર્તે છે, એને એવી અવગુણની દશા વર્તી રહી છે, તો એને પણ એ એમ ના કે બધું બરાબર છે, સારું છે, ઠીક છે, એમ ના કે. એ ખોટું છે તો ખોટું કે ભાઈ આ દશા તારી એ છે તે ખોટી છે, બરાબર નથી. એના દ્વેષ ને ક્રોધના, રાગના પરિણામ છે, એને એ કંઈ સારા કહે એમ નથી હોતું. એવી સમદર્શિતા નથી હોતી. જેમ છે તેમ માનવું, તેમાં જ સમદર્શિતા છે, એટલે સંભાવ છે. એટલે કઈ એ રાગ, દ્વેષ, માન, અપમાન ને સરખા માને એને સંભાવ નથી કહેતા. આ સ્પષ્ટતા કરી છે. આગળ 87મા પાના ઉપર પણ એક વાત એ રીતે લીધી છે, બીજા પેરેગ્રાફમાં, ચોથી લીટીમાં. ઘણા કહે છે કે આત્માનું અનંત જ્ઞાન ઉઘડી જાય એટલે જગતમાં ભેદ ન જુએ, બધાને સિદ્ધ સમાન જુએ. ઘણાને આ માન્યતા છે. એક વખત સમ્યક દર્શન થાય પછી એ બધાને સિદ્ધ સમાન જુએ. પણ આ જે વાત આવે ને, એ એવી શાસ્ત્રમાં વાત હોય અથવા તો કોઈના ઉપદેશમાં પણ વાત આવી હોય, તો એનો અર્થ એવો નથી થતો કે પર્યાય અપેક્ષાએ બધાને સરખા માને, એમ અર્થ નથી થતો. એમ નથી હોતું. એ તો દ્રવ્ય અપેક્ષાએ બરાબર માને છે. અને કેટલાક લોકો એ સમજ્યા વગર એમ કહેતા હોય છે કે જેને આત્માનું અનંત જ્ઞાન ઉઘડી જાય એટલે એને જગતમાં પછી ભેદ દેખાય નહીં, એને બધાને સિદ્ધ સમાન જુએ. અને પાછા એ એમ પણ સમજાવે કે જો ભેદ જુએ તો તેની દ્રષ્ટિમાં દ્વૈતપણું આવે છે. આવી પણ એમની માન્યતા હોય. પણ ભાઈ એમ નહીં. એ માન્યતા, તમારી માન્યતા ખોટી છે. એ માન્યતા એ અજ્ઞાન રૂપ છે. એવું હોતું નથી. જ્ઞાની
જેને આત્માનું જ્ઞાન થયું છે તો એને સમદર્શિતા છે અને એની જેમ છે તેમ યથાર્થ માન્યતા છે. પર્યાય જેમ છે તેમ પર્યાયને પર્યાય જાણે છે, જેવી પર્યાય છે તેને તે રીતે જ જાણે છે અને દ્રવ્ય અપેક્ષાએ જેવું સ્વરૂપ છે એવું જ માને છે. જ્યારે દ્રવ્ય અપેક્ષાએ વાત કરતા હોઈએ ત્યારે આ પૂતગળ પરમાણુઓ જે છે તો એને પૂતગળ જ માને, પછી એની કોઈ વિશેષતા તરફ એમનું લક્ષ્ય જતું નથી. દ્રવ્ય અપેક્ષાએ તો એને પૂતગળ જ માને, પણ છતાંય પર્યાય અપેક્ષાએ હીરા અને કાચને પર્યાય અપેક્ષાએ સરખા નથી માનતા. પર્યાય અપેક્ષાએ એને જેમ છે તેમ માને છે. તો આ એક સ્પષ્ટતા કરી. તો આ રીતે આ 10મી ગાથામાં 5 ગુણ સમજાવ્યા: આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમસુખ. એનો ખૂબ વિસ્તાર કર્યો અને એમાંથી આપણને પ્રયોજનભૂત વાત ઘણી જાણવા મળી. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજે આપણે નવી ગાથા શરૂ નથી કરતા. 11મી અને 12મી ગાથા આવતીકાલે આપણે એક સાથે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે